બંગાળ કનોજની કગળિયાતને મસ્તક નમાવી સ્થાપના કરે. એ સાત તમે નમતો નહીં, કારણ કે નમનમાં ઇજ્જત નથી. સબર કે શૈતાન સાથ અમારે મોહબ્બત નથી. અરે મારી મોહબ્બત કરવાને તમે લાયક નથી, કારણ કે અહીં દરબારનો તમામ નથી, મદિરાની મસ્તી નથી, અરે મુજરાની કદર નથી. અરે અહીં મને જીવવા માટે કોઈ વસ્તુ દેખાતી જ નથી. અરે સંભાળજો આ તાજને, અપમાન કરતા જાઓ છો. સત્તા તળો છાંટો મળ્યો, બેફામ બનતા જાઓ છો. અરે માન ભોખિયા મહારાજ, તિરસ્કારના કાર્યો કરી સન્માન ચાહવાની તમને શું અધિકાર છે? અરે દંભવા મથો છો જગતને, આ દંભને દાબતા નથી. સૌમાન ચાહો છો બીજાના, પણ માનની એ મમતા નહીં. અભિમાનના છો પુતળા, તેથી આ જગતને ગમતા નથી. નમ્યા વિના આ સંસારમાં કોઈ કોઈને નમતા નથી. અરે સમ્રાટ હર્ષની નમનાર મસ્તક બંગાળ પતિ પાસે નથી. અરે કુંવરને દેખી કદાપી સૂર્ય ગમતો નથી. લાખો પડે આફત, પણ મર્દ ગમતો નથી. આજ તો એમ જ હો. મહારાજા રાજવર્ધનને દગાથી ઘાત કરનાર બદલ આ કનોજનું ન્યાય કણ તેમને શું સજા ફરમાવે? મોત. અરે છત, મોતની મને દરકાર નથી. જો તમે સાચા મર્દ હો તો દુશ્મનને કરેલી સજામાં કઈ ઉદારતા બતાવો. આજ તો એમ જ હો. બંગાળ પતિને જોતા કરો અને એક તલવાર મારી પાસે લાવો. લ્યો બંગાળ પતિ, કે દુશ્મને વટ બાંધતા પહેલા એવો દાનો દુશ્મન ગોતજો કે મોતની સજા થયા પછી હાથમાં હથિયાર આપવાની ઉદારતા બતાવતો હોય. અરે શીખો મારી પાસેથી કે દાનાઈ કેવી હોય. હવે અમને બતાવો કે મર્દાઈ કેવી હોય. અરે ભૂખ્યા વાઘના શિકાર પર હાથ નહીં કરો. હાથમાં હથિયાર આવ્યા પછી ઘા કેમ કરવો એ પણ આવડતું નથી. અરે મર્દના ઘાતો સામે ઝાપતી હોય, પીઠ પાછળ નહીં કાયર. અરે દેખાવ બદલે દુર્જનોના, આ દાવ બદલાતો નથી. સમય બદલ્યો, હજુ જૂનો વિચારો બદલાતો. અરે વાજિંદ્ર કાળના કઈ ઉસ્તાદના તાળ બદલાતા નથી. સિંહ કેરી મૂછના કઈ બાલ બદલાતા નથી. સર્પ છૂટ્યા પછી એના ખ્યાલ બદલાતા નથી. અમે બદલશું, પણ અમારા હાલ બદલાતા નથી. અરે તો એમ જ હો. મહારાજા રાજવર્ધનને દગાથી કતલ કરનારની આ ભાર દરબારમાં કતલ ચલાવો એ મારો છેલ્લો ફરમાન છે. અરે સબુર મહારાજ, અરે કતલ બદલે જમાને લાયક શ્રીમાન છે. મહારાજ આ મસ્તક નહીં પણ એક બલિદાન છે. કોણ બાંધવગો? આવ બાંધવગો. આ ઉપકારના બદલામાં હું તમને સોય નામ આપું. મહારાજ ઇનામ મને નહીં પણ એક આર્ય મહિલાને આપો. તો શું આ મસ્તક સમયે નથી કાપ્યું? જે નહીં મહારાજ. તો પછી મારું ફરમાન શું હતું? અરે તમારું ફરમાન મસ્તકને હાજર કરવાનું. તો પછી આ મસ્તક કોને કાપ્યું? અરે બીજું કોઈ નહીં, માનવ રાજની પુત્રી શશાંક દેવની પત્ની ને બંગાળની મહારાણી દેવી કલ્યાણીએ કાપ્યું. તો શું આ મસ્તક દેવી કલ્યાણીએ કાપ્યું? હા મહારાજ, અરે વધારામાં કહેવાયું છે કે પોતાના પતિને છોડાવવા કનોજના દરબારમાં સૈન્ય સહિત હાજર છે. અરે હાજર થશે એટલું જ નહીં, પોતાના પતિની વીરતાને પૂજવા આ કલ્યાણી હંમેશા હાજર છે. કોણ કલ્યાણી? ગંગાની સાક્ષાત પ્રતિમા. તારો અન્યાય જોઈ સમ્રાટ શ્રી હર્ષ તારા ચરણોમાં મસ્તક નમાવે. કનોજના મહારાજ, શાંત થાઓ. પગથી તે મસ્તક ફર્યો. તારી આ પ્રતિમાને હર્ષને પેટ ભરીને નેકી લેવા દે દેવી. મહારાજ હવે આ કલ્યાણીને નિરખવાથી કાંઈ લાભ થવાનો નથી. અરે ઘણો લાભ છે મહાદેવી, ઘણો લાભ છે. અત્યારે જો હર્ષનું મૃત્યુ થાય અને પરમાત્માના દરબારમાં જો ઉભો રાખીને ફરી અવતાર લેવાનું પૂછવામાં આવે તો હર્ષ એમ જ કહે છે કે જો સાચો ન્યાય શીખવો અવતાર મળતો હોય તો આ દેવી કલ્યાણીના પેટે જ મળો. મહારાજ ન્યાય માટે પોતાના પિતાનું મસ્તક કાપનાર
આ કલ્યાણી તમારા વિવેકના શબ્દોથી નરમ બને એ ખ્યાલ જરા પણ ન રાખશો. અરે જેને સંગ્રામમાં જીત મેળવી મહારાજ રાજ્યવર્ધન જેવા દુશ્મનને મર્દાઈથી મહાન કર્યો એવા વીરને વધાવા આ પુષ્પોની માળા. કોણ? આ પુષ્પની માળાથી કોને વધાવવા જઈ રહ્યા? અરે મારા પતિની વીરતાને. અરે પતિના પ્રત્યેથી અજાણ દેવી કલ્યાણી, પૂછો મારા મોટા પતિને કે મહારાજા રાજવર્ધન સાથેના યુદ્ધમાં દગો કર્યો હતો કે નહીં? શું દગો? હા, બે વખત દગો. અરે પતિદેવ આમ આગળ આવો. શું આ વાત સત્ય હકીકત છે? અરે શા માટે જૂઠું બોલવું જોઈએ? અક્ષર અક્ષર સત્ય છે. અરે તમે કહેતા હો કે આ વાત સત્ય હકીકત છે તો આ કલ્યાણીનો પતિ આ દુનિયાની અંદર જીવિત હોય એમ હું માનતી જ નથી. અરે કુમકુમ શોભે લલાટે પતિમાં કઈ પુણ્ય હો, આ ચૂડીઓ શોભે હાથમાં પતિમાં કઈ સદગુણ હો. અરે પતિ હોય તો સુકારમાં શોભા નથી, એ પત્નીની શોભા નથી અને ભરતાની પણ શોભા નથી. અરે પુષ્પની કમનસીબ મારા, તમે મર્દાઈને વધાવવા આવી હતી ને? ના, મર્દાઈને તો નહીં. અરે જેમ હું શરમમાં ચંદાઈ મરું છું તેમ તમે પણ ટુકડે ટુકડા થઈ મારા ચરણ નીચે ચંદાઈ જાઓ. વીરતાને વધાવેલા અભિમાની પુષ્પો નિશાસો ન નાખશો, કારણ કે મારા પતિની નામર્દાઈ તમારો કે મારો નિશાસો પણ નહીં સાંભળે. અરે પુષ્પ અને પ્રેમદાનું દૂરધાણી થયું, તમારી સુગંધ ગઈ અને અમારું પાણી ગયું. અરે હોય જ નહીં. નીતિ ગુમાવ્યા પછી કલ્યાણીના પતિની હાજરી આ દુનિયાની અંદર હોય એમ હું માનતી જ નથી. અને જો હોય તો ચૂડીઓ તને હાથે પહેરાવો અને સર્વને કહો કે આ બંગાળનો ધણી નહીં પરંતુ બંગાળની નામર્દાઈનું હાલતું ચાલતું એક પૂતળું છે. અરે પત્ની તણો છે ન્યાય સામે પતિ તણો અન્યાય છે. સ્ત્રીને મળે છે સન્માન, લિંગના પતિની થાય છે. અરે તમારી અપકીર્તિમાં ઇજ્જત તમારી જાય છે. તમે શરમાતા નથી પણ ચૂડીઓ શરમાય છે. બહુ થયો. જાઓ બંગાળ પતિ, આ દેવી કલ્યાણીએ કરેલા ઉપકારના બદલામાં તમને થયેલ મોતની સજાએ માફ. અરે માફ શું તમે કરશો? માફી અમે ચાહતા નથી. મર્દ બચ્ચા હોય તો પણ દેવી કલ્યાણીએ કરેલા ઉપકાર આ હસ્તી તો કદી ભૂલાય જ નહીં. અરે મહારાજ, ઉપકારમાં ન્યાય તો ન જ ભૂલાય. એમ? હા, તો હું ઈચ્છું છું કે આ તારા મર્દ પતિનો ન્યાય આ તારા હાથે જ થાય. મહારાજ આજે આપ આ કાર્ય મહિલાની કસોટી કરવા માંગો છો તો ભલે. અરે પતિના અન્યાય સામે આજે આ પત્ની મેદાને પડે છે. હું પત્નીને પૂજનારી છું, પતિના દુર્ગુણને તો નહીં. તો આજે આ ધર્મના સોગંદ ખાઈને કહું છું, અરે ઓ ન્યાય માનીતી તલવાર, તું મારા પતિના ગર્દન પર પડવા તૈયાર થા. હું સતી તરીકે ચિત્તામાં બળી બનવા તૈયાર છું. એક કદમ પર આગળ વધશો નહીં. સગાનો ન્યાય બરાબર મરી ગયો. જાઓ બંગાળ પતિ, તમને હું માફ કરું છું. અને દેવી કલ્યાણી, તમને લાખ વાર ધન્યવાદ. એ મનુષ્યની અતિ ઉદારતા એ પતિ મંદ મૂર્ખાય છે. ન્યાય શું એ શબ્દનો ઇનકાર. અરે ખબરદાર, જીવનદાન મળ્યું છે તો કેમ જીવવું એ પણ આવડતું નથી. અરે ખાતા તો આવડતું નથી પણ ઢોળી દેતા પણ આવડતું નથી. અરે ઉપકારને જોતા નથી ને યુદ્ધમાં તૈયાર છો. મનુષ્યના અવતાર છો કે પછી જનાવરના અવતાર છો? અરે શિકાર પર દ્રાપ મારતો સિંહ દેખતાને જરા પણ લલકાર કરતો નથી. ઇનકાર શું આ બહાર શું એ શબ્દનો ઇનકાર છે. આજની મોત સમ્રાટ હર્ષના મસ્તક પર અમોતનો અરે ખબરદાર. આ શું મારા હથિયારના ટુકડા? હા પતિદેવ, આ હથિયારના ટુકડા બરાબર યાદ રાખજો. અરે નીતિ અને સહનશીલતા સામે ઉપરેલા હથિયારના આ રીતે ટુકડા થઈ આખરે ધર્મનો વિજય થાય છે. તો પણ મારી પણ પ્રતિજ્ઞા છે, એક વખત જો હર્ષને ભીખ ન મગાવું તો બંગાળનો સ્વામી નહીં. અરે વાર છે. શ્રી હર્ષનો તાજ ઉડાવવાને હજુ ઘણી વાર છે. જુઓ, આ શ્રી હર્ષના સિંહાસનના 4 પાયા. અરે પહેલો પાયો ધર્મનો, બીજો પાયો સત્યનો, ત્રીજો પાયો ન્યાયનો, અને ચોથો પાયો નીતિનો. જ્યાં સુધી
સુધી આ ચાર પાયા સલામત છે ત્યાં સુધી સમ્રાટ શ્રી હર્ષને સર કરવા કોઈ શક્તિમાન નથી. અને જ્યારે એ ચાર પાયા નાબૂદ થશે ત્યારે અરે સ્થાપવા સત ધર્મને સૌ દુષ્ટોને સહારવા અવતાર લેશે પરમાત્મા આ જગત